આદરોન એવું સરસ મજાનો
અમારા સુરત શહેરના આંગણે કચ્છ કાઠિયાવાડ ગુજરાતની માલિકો મિત્રો છે આપણો ભોજનું નામ હોય અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જેને આવી ધૂમ મચાવી હોય એવું અમારું જય પીર ભાલાવાડા રામા મંડળ આ રમવા માટે ઉપસ્થિત થઈ ગયું છે. એવી સરસ મજાની ઘણીના આખ્યાનની શરૂઆત થઈ ગઈ હોય અને એમાંય આજ રોજ વાયક દઈ અહીંયા અમને રમવા માટે બોલાવેલ એવા અમારા ભાઈ શ્રી મુકેશભાઈ વિઠ્ઠલભાઈ માલવિયા. તો માલવિયા પરિવારને આંગણે એક વાલે એવો સરસ મજાનો ભાતીગળ ઉછર્યો હોય કે આજ આનંદ આજ ઉસરંગ આજ નેનોમાં ને માલવિયા પરિવારને આંગણે આજ આપણે ગંજનના વર્ષામાં એમાંય સૌપ્રથમ આખ્યાનની શરૂઆત કરતા પહેલા ગણપતિ મહારાજની સ્થાપના કરી હોય ત્યારબાદ રામદેવજી મહારાજનું સ્મરણ કરી સર્વપ્રથમ પ્રવેશ એટલે કે આયમાં ખોડિયાર હોય છે વાલા. પણ કહેવતની માલિકો કીધું કે માથી મોટું કોઈ નહીં અને જળધર કે જગદીશ અને હવન આવે શિષ્ય પછી તો અપ્પા આગળ આલ્યા હે કે મોટે બોલું માં પછી મને હાથે નાન પણ આપણે પછી મોટમ ગેલી બધા મને કરવી લાગે આગળા. અને એમાંય માં ખોડિયાર ચાદર ચોકની માલિકો ભરાયેલા હોય. જ્યારે આ ચાદર ચોકની માલિકો તમારા મંડળના નિયમ અનુસાર ભગવતી નવલા ગોળબડિયાની ભાતીગળ ભેડિયા વાળી કરોડ કાંટાળી માં જગદંબા પોતાના ગરગરા જેવા ધામ છોડી માં ભગવતી માટલું ઘરો છોડી અને એમાં ખોડિયાર જ્યારે ચાદર ચોકનો પડ બાંધવા માટે વધારે એટલે અમારા મંડળનો નિયમ છે વાલા કે માં ભગવતીની પાંચ ચૂંદડી કરતા ખાલી માતાજીના પાંચ દિવેલિયા આ સભાની અંદરથી 500 અને 1 રૂપિયો આપી મારી આ ખોડિયારને પેલી ચૂંદડી કોણ વગાડે ચાલો મારો બાપ સભાની માલિકોથી ઊંચો હાથ કરી દો. ખાલી આપણે 5 ચૂંદડી એટલે 5 દાતા 5 માંડવો આ સભાની માલિકોથી ખાલી 5 જ વ્યક્તિ આપણે એવા જોઈ છે માં ભગવતીના નામ માટે 501 રૂપિયા આપી માં ભગવતીની ચૂંદડી વગાડે. કારણ કે માં ભગવતીના બાળકો હોય માતાજીના ઉપાસકો હોય એમને ખ્યાલ હોય કે માં ભગવતીની ચૂંદડીનો મહિમા શું કહેવાય. તો ખાલી આપણે 5 દાતા સભાની માલિકોથી એવા જોઈ છે કે માં ભગવતીના નામ માટે 501 રૂપિયા અમારા. હા તમારે ખાલી તમારી જગ્યાએથી ઊંચો હાથ કરજો. અમારા સ્વયંસેવક તમારા સુધી આવી આપણું જગ્યા દિલવેલ્યું છે મારો બાપ એ સ્વીકાર કરી દે વાલા. અમને કોર સભાની માલિકોથી 1001 રૂપિયો રામના ભરોસે આપી ભલાર ભેડિયા વાળી મારી માં ખોડિયારનું દિલવેલ્યું બતાવે છે વાલા. બાબા એવા ખૂબ ખૂબ ધન્યવાદ. જાજુદી માં ખોડિયાર સદાયની માટે વાલા શરતી કરા રાખે. આપણે કોટી બીજા 501 રૂપિયા અમારે અશ્વિનભાઈ રાખોડી એમના તરફથી આવે છે. બીજા 501 રૂપિયા રામના ભરોસે આવે છે. આપણે કોર અમારે બહેનો તરફથી બીજા 511 રૂપિયા રામના ભરોસે આવે છે. અને માતાજીને શૃંગાર સ્વરૂપે એક સાડી અહીંયા અમારે બહેનો તરફથી ભેટમાં આપે છે વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે કોટી બીજા 501 રૂપિયા અમારે રામના ભરોસે આવે છે. આપણે કોર અમારે બહેનો તરફથી બીજા 1501 રૂપિયો ભલાર ભેડિયા વાળી મારી માં ખોડિયારનું દિવ્ય બતાવે છે વાલા. બાબા ખૂબ ખૂબ ધન્યવાદ. જો બાપ અમને કોતે મારા ભાઈ જો બદરામાં ભગવતીના ઉપાસક એમના તરફથી બીજા 501 રૂપિયા રામના ભરોસે આવે છે. બાબા અમને કોતે મારે નાના એવા મુનાભાઈ એમના તરફથી 1101 રૂપિયા ભલાર ભેડિયા વાળી મારી માં ખોડિયારનું દિવ્ય બતાવે છે વાલા. બાબા ખૂબ ખૂબ ધન્યવાદ. જે કોઈ ભાઈઓ બહેનોને માં ભગવતીનું દિવ્ય આપવાની ઈચ્છા હોય આપણી પાસે 2 મિનિટનો સમય છે. કારણ કે માં ભગવતી ચાદર ચોકની માલિકો બધાયરા છે. તો એમ થાય કે નહીં ખરેખર સનાતન સંગીત ચોકની માલિકો ભગવતી બધાયરા છે અને આપણા જીવનની માલિકો આપણી કળની દેવ આપણી કુળદેવી એનો કંઈક વિશ્વાસ હોય કંઈક શ્રદ્ધા હોય અને માં ભગવતી આપ્યું હોય તો ફૂલને ભાખડી આની અંદર યોગદાન આપી અને માં ભગવતીના ભેડિયાને વધાવજો મારો બાપ. કારણ કે આવો અવસર વાડે આપણા સુધી આવતો નથી. કદાચ કોઈ ઉભા થઈને અહીં સુધી ન આવી શકે તો તમારી જગ્યાથી ખાલી ઊંચો હાથ કરજો મારો બાપ. હા કારણ કે આનંદનો દિવસ છે, હરખનો દિવસ છે ને આજે મોજ કરવાની છે. અને એમાંય આજે જે કાંઈ આખ્યાન તમારી સમક્ષ ભજવાય છે, જે કાંઈ મંડળ તમારી સમક્ષ ભજવાય છે, આમ તો મેં આજે જે બીજો ભાગ રમવાના છે ને એ બહુ ઊંચી જગ્યાએ રમી છે. પણ આજે અમારે માલવિયા પરિવારનો ભાવ છે કે આજનું જે આખ્યાન ભજવાય એ અમારે બીજા ભાગ સ્વરૂપે જોવું છે. જો બાપ આપણે કોઈ બીજા 501 રૂપિયા રામના ભરોસે આપી ભલાર ભેડિયા વાળી મારી માં ખોડિયારનું દિવ્ય બતાવે છે વાલા. બાબા ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો જે કંઈ પ્રોગ્રામ આજનો જે કંઈ 601 રૂપિયો રામના ભરોસે આપી માં ભગવતીનું દિવ્ય બતાવે છે. આમને કોરથી અમારે નાના એવા બેનબા 201 રૂપિયા આપી માં ભગવતીનું દિવ્ય બતાવે છે વાલા. આજનો જે કાંઈ પ્રોગ્રામ તમારી સમક્ષ ભજવાય છે એ બીજા ભાગ રૂપે અહીંથી અમારે ભજવવાનું છે. બીજા ભાગ રૂપે જે કાંઈ પ્રોગ્રામ છે રમવાનો છે. બીજા ભાગનું મહત્વ શું છે, બીજા ભાગની અંદર શું આવે એનું વર્ણન
આગળ હું તમને વાત કરીશ, પણ અત્યારે મા ભગવતી ચાદર ચોકની માલિકો પધાર્યા છે. આમને કુર્તી બીજા 501 રૂપિયા રામના ભરોસે આપી ભગવતીનું દિવલ્ય વધાવે છે. આમને કુર્તી બીજા 501 રૂપિયા આપી માં ભગવતીનું દિવલ્ય વધાવે છે વાલા. આમને કોર અમારા બેન તરફથી બીજા 501 રૂપિયા આપી માં ભગવતીનું દિવલ્ય વધાવે છે વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. જાજુ દિયામાં ખોડિયાર સદાયને માટે વાલા જેમની શરતી ઘડા રાખે જીઓ બાપ. આમને કોર અમારે નાના એવા ભાઈ તરફથી બીજા 201 રૂપિયા રામ ભરોસે આવે છે જીઓ બાપ. અમારે નાસિક થી જોવા પધારેલા એવા અમારા ઝવેરભાઈ નાસિક એમના તરફથી 511 રૂપિયા આપી ભલાર ભેડિયા વાળી મારી માં ખોડિયારનું દિવલ્ય વધાવે છે. અમને કોરથી બીજા 201 રૂપિયા રામ ભરોસે આવે છે વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. અમને કોરથી બીજા અમારા બેન તરફથી 501 રૂપિયા રામના ભરોસે આવે છે. બીજી એક ચુંદડી અમને અમારે માતાજીના નામમાંથી રામના ભરોસે આપી માં ખોડિયારનું દિવલ્ય વધાવે છે વાલા. વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ જીઓ બાપ. જાજુ દેમાં ખોડિયાર. તો અહીંથી આપણે આગળ આખ્યાની શુભ શરૂઆત કરતા હવે જો કોઈ ભાઈ બહેનને એમ થાય કે માં ભગવતીનું દિવલ્યું અમારે દેવું છે તો હવે દિવલ્યું અહીંયા સ્ટેજ સુધી પહોંચાડી દઈએ. તો અહીંથી આપણે આખ્યાનના દોરને આગળ વધારતા જે માલવિયા પરિવારે આવો સરસ બધા એમ કહેવાય કે રામદેવજી મહારાજના આખ્યાનનો અવસર કર્યો છે, તો માલવિયા પરિવારના 8-10 બહેનોને વિનંતી કરું કે બધા બહેનો અહીંયા ગરબાની શરૂઆત થાય એટલે માતાજીના ગરબા રમવા સ્ટેજ માથે પધારજો. કારણ કે ચાચર ચોક છે માં ભગવતીની સાક્ષીએ તમને એક રાસ રમવાનો મોકો અને એક લાવ મળ્યો છે. કારણ કે જિંદગીમાં રડતા નાણું ઘણું મળશે પણ આવું ટાણું નહીં મળે. માં ભગવતીની સાક્ષીએ તમને એક રાસ રમવાનો લાવ મળ્યો છે. તો માલવિયા પરિવારના બધા બહેનો અહીંયા ગરબાની શરૂઆત થાય એટલે 8-10 બહેનો બધાય માં ભગવતીના રાસ રમવા માટે સ્ટેજ ઉપર આવજો. એવા સરસ મજાના અમારા મંડળના કલાકાર કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં જેનું ગુંજતું નામ છે એવા જયુભાઈ વ્યાસને વિનંતી કરું કે આવો જયુભાઈ, 2 માં ખોડિયારના ગરબા ગાય અહીંથી આપણે સરસ મજાની આગળ આપણે આખ્યાનની શુભ શરૂઆત કરશું. તો અહીંયા ગરબાની શરૂઆત થાય એટલે બધા બહેનો સ્ટેજ ઉપર પધારજો. જો અમને કરો મારા ભાઈ તરફથી બીજા 501 રૂપિયા આપી ભલાર ભેડિયા વાળી મારી માં ખોડિયારનું દિવલ્ય વધાવે છે વાલા. વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો જય પીર ભાલાવાળા રામા મંડળ અમારા ગામ ધારે ગુંદાડી અમારે આવે જયુભાઈ વ્યાસ અને અહીંયા ગરબાની શરૂઆત થાય એટલે બધા બહેનો માતાઓ અહીંયા રાસ રમવા આવજો. પણ બહેનો એટલા આવજો આ સ્ટેજ ઉપર સામે એટલા આવજો, નકર આ ભાંગશે તો અમારું ટળશે. જો બાપ આવે અમારે જયુભાઈ વ્યાસ, જયુભાઈ વ્યાસ, જયુભાઈ વ્યાસ, જયુભાઈ વ્યાસ, જયુભાઈ વ્યાસ. જેને આયોજન કર્યું બેનો નગર કે ઝડપથી માતાજીના રાત રહેવા સ્ટેજ પર વધારે. પગલા દેખાણા કંકુડા ટોરાણા માના પગલા દેખાણા
માતાજીને હાથે કંગણ માતાજીને હાથે કંગણ સોએ મનાવો જીરે માતાજીને હાથે કંગણ સોએ મનાવો જીરે હે માને કિલડી સોએ રાત બાલુ માને કિલડી સોએ રાત હે રમે 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 કોડાલા નવ નોર લાવો જીરે માતાજીને હાથે કંગણ સોએ વાડી દમ દમ વાસુરત 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 વડાવા દેશી વડાવા હે તુમારો એ સફીને तुम्हारो ए सफीने दूरे धीरे सफी तुम्हारो ए सफीने दूरे धीरे सफी तुझे मारो हाथो रे कले कटर घोड़ावल मारी हो कारो जाम दे तुझे मारो हाथो रे कले कटर घोड़ावल मारी हो कारो जाम दे तुम्हारो ए सफीने दूरे धीरे तुम्हारो ए सफीने घोड़ियार घोड़ियार हालो 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 वाला थोड़ो हरक तो देखा વાલા આ તો માલપનું છે ઓ એને પાર તું ઉતાર વાલા આ તો માલપનું છે એને પાર તું ઉતાર વાલા આ તો માલપનું છે એને પાર તું ઉતાર મારી જાગે તું જાગરા ધીરે રાત પ્યાર દી આવ્યા વાલા થોડો હરક તો આ ભળેલા ને નાત વાલા થોડો હરક તો ભળેલા ને નાત પાડ વાલા હરક તો ભળેલા ને નાત પાડ આખે જાગરા ધીરે રાત પ્યાર દી આવ્યા એ વાલા પ્યાર દી આવ્યા જોને જીઓ જીઓ ખમા ઘોડિયા
નવ આવતા રે વનરામ યો મારું વીર ભાલા પછી નાજણના દેશમાં કોંપડું દેશમાં ખભે લાગી દેશને પાઘડી વળાવે હમા ભુવાજી જામતા તામતાને લામતા પછી જેણા ગુગરા વાગતા એમાંના કંકુ અરે સુખનો સૂરજ યુગા દીદી તો મારી માયે સુખનો સૂરજ યુગા દીદી તો મારી માયે દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચારું હાથે અરે ભટવાનો દીદી તું માયા મને કોઈ હજાર હાથ વાળાનો હાથ છે મારી માતે માય સુખનો હોનાનો માય સુખનો સૂરજ યુગા આડી દીધો મારી માયે સુખનો સૂરજ યુગા દીધો મારી માયે દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચારું હાથે જય ભગવતી જય ભગવતી અરે જામ રાજા હોન લેવાનો જા 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 જામ રાજા હોન લેવાનો અરે કેવી દયાની કેવી કૃપાની કેવી દયાની કેવી કૃપાની તને જોવી હોય તો જા જામટ રાજા હોનલ રે વાલોદા અરે જામટ રાજા હોનલ રે વાલોદા Waridom અરે ભમતી ના કાટણે
તેની જાય તેની જાય તેની જાય તેની જાય હાલ. જગદંબા માતું જો ગણી અમે જપીએ તમારા જાપ પણ અખંડ ભગવતી તમારા દીવડા બડે મારી પ્રગતિ આપો આપ. ઉડો ધરો કે આયનો એમાં તાતણિયા નો આવે તાર પરાજ પરે તમારા બહેણા તું તો ખલકરે આખામાં માં ખોડિયાર એવી જ માં ખોડિયાર 9 લાખ લોબડિયાળી ભાતીગર ભેડિયા વારે કરુણો કાટાળી માં જગદંબા ચાતર ચોકની માલિકો વધાર્યા હોય માં ભગવતીએ એવું સરસ મજાનો ચાતરના ચોક જેવું પણ બાંધી દીધો હોય આપ સૌ તરફથી અને મારી કોર ખોબલે ને ધોબલે માં ભગવતીના દીવલી આવ્યા છે. ખોબલે ને ધોબલે ભગવતીને વધાવ્યા છે વાલા, છતાં પણ કોઈ ભાઈ અથવા કોઈ બેન માં ભગવતીના દીવલિયાની માલિકો બાકી રહી ગયા હોય તો આજથી અમારા મંડળના સભ્ય આપની સમક્ષ એક માં ભગવતીની દીવલિયા રૂપી ઝોલી લઈને આવશે. એ ઝોલીની માલિકો ફૂલની તો ફૂલની પાખડી પધરાવી અને મારી માં ભગવતીની ઝોલીને વધાવી લેજો વાલા, કારણ કે ઝોલીનો મહિમા શું કહેવાય. આ જગતની માલિકો ઝોલી લીધી હતી કોણે? કે સૌપ્રથમ એમ કહેવાય પરબની માલિકો લીધેલી માં અમરે ઝોલી કે જેને અનેક રગત પિતિયાઓની સેવા કરી હતી એ પ્રતાપ કહેવાય લીલા નેજા વાળાનો મારો બાપ હે. ત્યારબાદ જુનાગઢની માલિકો નરસિંહ મહેતાએ લીધેલી ઝોલી કે જેને નાત જાતના ભેદભાવો દૂર કર્યા હતા વાલા. અને ત્યારબાદ વીરપુરની માલિકો જલિયાણ જોગીએ લીધેલી ઝોલી કે ટુકડો હોય ત્યાં મારો નાથ ઢુકડો હોય, હરિહરનો આકલો પડતો હોય, ભૂખ્યાને ભોજન મળતું હોય, તરસ્યાને જળ મળતો હોય પ્રતાપ તો કે લીલા નેજા વાળાનો આવો સાહેબ ઝોલીનો મહિમા હોય. એવી જ એક ઝોલી આજથી તમારી સમક્ષ આવે છે. ઝોલીની માલિકો ફૂલની તો ફૂલની પાકડી પધરાવી અને માં ભગવતીની ઝોલીને વધાવી લેજો વાલા. આપની સમક્ષ જે કાંઈ આખ્યાન ભજવવાનું છે, આપની સમક્ષ જે કાંઈ મંડળ રમવાનું છે એ આજ બીજા ભાગ રૂપે રમવાનો છે. બીજો ભાગ કહેતા કે રામદેવજી મહારાજના અત્યાધુનિક જોવાલાયક પરચા, જેની અંદર એમ કહેવાય કે દરજી ભગતનો પરચો, ત્યારબાદ લાખા વણજારાનો પરચો, ત્યારબાદ ભૈરવા દાદાનો પરચો, ત્યારબાદ દિલીપતિ બાદશાહ અને બેન સગુણાને વગડે લૂંટે એવો સરસ મજાનો કરુણ પ્રસંગ, અને ત્યારબાદ ખાસ જોવાલાયક પાત્ર એટલે કે જોધાણાનો બાદશાહ મારો બાબા, જેને એમ કહેવાય કે નવ દેવી હનુમાનજી મહારાજ અને વીરા વિરમદેવને જેને એમ કહેવાય કેદ કર્યા હોય. આવું એમ કહેવાય કે 9 દેવી વીરા વિરમદેવ, હનુમાનજી મહારાજ અને રામાપીર અને જોધાણાના બાદશાહનું ભયંકર યુદ્ધ, આ સમગ્ર પરચા આપની સમક્ષ બતાવવાના છે. તો વીર રસ, કરુણ રસ અને હાસ્ય રસથી ભરપૂર તો સરસ મજાનું રામદેવજી મહારાજનું આખ્યાન બધાય શાંતિથી નિહાળજો મારો બાપ. અને મારી ગુરુ ફૂલની તો ફૂલની પાકડી થોડો ઘણો સાથ સહકાર આપજો. જે કાંઈ ફટ થાય, જે કાંઈ પૈસા થાય, તમામ રૂપિયા એક ધર્મના માર્ગે, એક સત્યના કારણે માલિકો વપરાય એની અહીંથી અમે ખાતરી આપીએ છીએ. અને અહીંયા એક ખૂબ જ સરસ મજાનો સ્ટુડિયો, એક અમારો મિશા ફોટો, જેમની અંદર આજનો પ્રોગ્રામ લાઈવ થઈ રહ્યો છે, તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આગળ વધારો. હા, જેથી કરી અને એક ધર્મના કામની માલિકો મારો બાપ સહભાગી બનાય. તો મિશા ફોટોની ચેનલની અંદર આજનો પ્રોગ્રામ છે એ પણ લાઈવ આવી રહ્યો છે. તો બધા એને મારો બાપ, તમારા સ્નેહી મિત્રો, સંબંધીઓ, સગાવાલા અહીં સુધી આવી ન શીખ્યા હોય તો એના સુધી આ કહેવાય કે ભાઈ લાઈવના માધ્યમથી ભગવાનનું દર્શન થાય અને એક ગઢગંગાનો આરાધ અને એક ધર્મની જ્યોત સૌના ઘર સુધી પહોંચે એવો પ્રયાસ છે. તો અહીંથી આપણા આખ્યાનની શુભ શરૂઆત. હે જમાડું ઓ વાલા પ્રેમ એ જમોને કાળા વાલા હે એ જમાડું દ્વારિકાના કાના જશોમાજી નાલા, દ્વારિકાના કાના જશોદાજી નાલા, પ્રેમથી જમાડું વાલા.
તો સાલે મેં છૂટા લાડુ અને જારી કરી ગામ મારું ઓહો બેટા હા બાપુ ઓય ભક્તરાજ ઓય હા બાબુ આ હું કરી નાખ્યું અરે બાબુ હા ભગવાનને કાલાવાલા કરું છું હા કેમ મારો થાળ જમતા નથી એ પથાની મૂર્તિ નો જમે પેલા જ કીધું તમને કેમ નો જમે આ હાસા ભગવાન નથી નથી તો મારે હાસા ભગવાનના દર્શન કરવા છે હું બોલું એમ બોલવું પડે હું બોલું એમ બોલવું પડે તમે બોલો એમ હા ભલે બાબુ આ ખોટો ખોટો ટીન્ટીનિયો ડુંગરો કેવો ટીન્ટીનિયો આ ઢીંઢીનો ડુંગરો આ તો એની પર ચડી જાવ પડશે ને બાબુ એની કઈ ગેરંટી ન હોય આટલા બધા આવ્યા હોય તો એમ થોડીક કષ્ટી ભોગવવી પડે કષ્ટી તો ભોગવી પણ અમે સવારના કષ્ટી નથી ભોગવતા અમે કષ્ટી નથી ભોગવતા જ હવાના બસ ની બારી પકડીને બેઠા હતા જોલું આવે તો તડકો આવે કરવું શું આજ તો જિંદગી થઈ ગઈ શેરી ને હાટા જેવી મન મજા હતા ગાંઠ આવી જાય હાલો નિશાલી જાય નદી નીચે આલી છે નદી એમાં પડે ભમરી એમાં પડે ભમરી એમાં પડે ડેટકું એમાં પડે ડેટકો ક્યાં પડે તમે કીધું હું તો બોલવાનું ખોટી નો હું તો પણ તમે જન્મથી નિશાલી જાય નદી નીચે આલી છે નદી એમાં પડે ભમરી એમાં પડે ભમરી એમાં માધ્ય ઠેક ये दर्द तूने दिया है तो कोई बात नहीं यही वफा का सिला है तो कोई बात नहीं ये दर्द तूने 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 ये दर्द तूने दिया है तो कोई बात नहीं आवा पापी रे पुजाने वाला समुद्र माता વારે વારે આવો પણ સોળરાય ઘોડાની લાલ સે રે બાબા એવો રે દીદો એ આવી ઉદીએ રૂવે રે પ્રભુ આખર રે માર્યા લે આંસુ નીચે પ્રભુદા ઉદીએ વાલા આખર રે માર્યા આ વખરાજ આ વખતે આજે હે ને એને હિંમત રાખજો